ઘરમાં દાદરા બેસાડવા એ ખૂબ જ અગત્યનું કામ છે અને ખૂબ કપરું છે. તો ચાલો આજે એક ઉદાહરણથી પ્રેક્ટિકલી સમજીએ કે કેટલા દાદરા ઘરમાં બેસી શકે અને એની લંબાઈ પહોળાઈ શું રાખવી જોઈએ. માની લ્યો તમારા ઘરનું અંદરો અંદર હાઈટ 10 ફૂટ છે, તો એને ઇંચમાં કન્વર્ટ કરો, એટલે કે 120 ઇંચ. હવે કોઈ પણ દાદરાનું જે રાઇઝર છે એ રાઇઝર 6 થી 7 ઇંચ હોય તો તમે કમ્ફર્ટેબલી એના ઉપર ચડી શકતા હો. તો હવે 120 ઇંચ ભાગ્યા 6.5 આપણે કરીએ તો 18.4 આવે, એટલે કે તમારે 18 થી 19 દાદરા તમારે આ ઘરમાં બનાવવા પડે. હવે 18 લઈએ તો 120 ભાગ્યા 18 એટલે કે 6.6, એટલે કે તમારા આ દાદરાની જે રાઇઝર છે એ 6.6 નું હોવું જોઈએ. હવે આવે છે ટ્રેડ. ટ્રેડ કેટલાનું રાખવું જોઈએ? ટ્રેડ નોર્મલી તમારો પગ બરાબર રહે એ રીતનું હોવું જોઈએ, એટલે કે 10 થી 12 ઇંચનું હોવું જોઈએ. ટ્રેડ કેમ કેલ્ક્યુલેટ થશે? તો કે 24 માઇનસ 2 ઇન્ટુ રાઇઝર. હવે રાઇઝર 6.6 છે, ઇન્ટુ 2 કરો એટલે 13 ઉપરનું આવશે ફિગર, અને એને 24માંથી બાદ કરીએ એટલે 10.8, એટલે કે તમારી આ લંબાઈ જે છે એ 10.8 આવી જોઈએ. તો આ સિમ્પલ ફોર્મ્યુલાથી જો તમે દાદરા બેસાડશો તો દાદરા સારા અને સરળ રીતે બેસશે અને એ ચડવા ઉતરવામાં ગમે તે ઉંમરના લોકોને સરળતા રહેશે. જો આ ઇન્ફોર્મેશન તમને માહિતગાર લાગી હોય તો અવશ્યથી રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શનના લોકો સાથે શેર કરશો.